સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન જે સાબર ડેરી છે આ સાબર ડેરી દ્વારા પશુપાલકોને વર્ષ દરમિયાન ભાવભર ચૂકવવામાં આવતો હોય છે અને તે જ રીતે ચાલુ વર્ષે પણ પશુપાલકોને ચૂકવાયો હતો પરંતુ પશુપાલકો છે આ પશુપાલકોને આ ભાવફેર ઓછો લાગ્યો હોવાનું કારણે પશુપાલકો છે તેનો દ્વારા ગઈકાલે 14 તારીખના રોજ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચ્યો હતો। જો કે આ સમગ્ર ઘટનાને લઈને સાબર ડેરીના સત્તાધીશો દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં નથી આવી, પ્રતિક્રિયાથી દૂર રહ્યા છે। પરંતુ આજે સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા પશુપાલકોને અપીલ કરતી એક પ્રતિક્રિયા સામે આવી છે, જ્યાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ભાવફેરની રકમ ઓછી હોવાને લઈને વિરોધ દર્શાવી રહ્યા હતા અને આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચ્યો હતો। ત્યારબાદ સાબરકાંઠા પોલીસ દ્વારા 74 વ્યક્તિઓના નામજોગ અને 900 થી 1000ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે અને 47ની ધરપકડ પણ કરવામાં આવી છે। જો કે આ વિરોધ પ્રદર્શન છે આ વિરોધ પ્રદર્શન બાદ પરત ઘરે જતા એક પશુપાલકની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે પણ પશુપાલકો વધુ ઉગ્ર બન્યા હતા। જો કે ઈડર તાલુકાના ચિંજવા ગામના અશોકભાઈ ચૌધરીની પેનલ દ્વારા પીએમ કરી અને તેઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં પરંતુ આજે સાબર ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકોને કોઈ પણ જગ્યાએ વિરોધ પ્રદર્શન ન કરવા તેમજ નુકસાન પહોંચાડવું નહીં તેવી અપીલ કરવામાં આવી છે। અપીલ સાથે જ યોગ્ય ભાવ ચૂકવી આપવાની પણ પશુપાલકોને અપીલ કરવામાં આવી છે।